આજે બેઠા બેઠા મને એક વિચાર આવે કે મારા છોકરાઓ જ્યારે મોટા થશે ત્યારે એમના છોકરાઓને એ લોકો શું શીખવાડશે. આઈ મીન કે આપણા બધાના છોકરાઓ મોટા થઈને એમના છોકરાઓને શું શીખવાડશે. કમ્પેરિઝન, જેલસ, સ્ટ્રગલ, કે પછી આમ જ સોશિયલ મીડિયા ઉપર શો ઓફ કરવાનું, જે ક્યારેય એ લોકોને રિલેક્સ જ નહીં રહેવા દે. હંમેશા બીજાના વખાણ સાંભળવા માટે, બીજા લોકોને ગમવા માટે પ્રેશરાઇઝ્ડ રહ્યા કરશે. કારણ કે આપણે બધાએ તો આપણા બાળકોને સ્ટેટસની રેસમાં ધકેલી દીધા છે. હાઈ-ફાઈ બ્રાન્ડ્સ, લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ, હાઈ-ફાઈ કલ્ચર, આ બધામાં તો આપણા છોકરાઓ લિટરલી ફસાઈ ગયા છે યાર. લુક એટ અવર કિડ્સ. એ લોકો ટોપ ઓફ એવરીથિંગ, હંમેશા બધાના ફેવરિટ રહેવાના પ્રયત્નમાં જીવી રહ્યા છે. બટ ધ ટ્રુથ ઇઝ એ લોકોની ફિલિંગ્સ, હેપીનેસ ડિસ્ટ્રોય થઈ રહી છે. ઘણીવાર એવું લાગે છે મને કે ઇઝ ધીસ રિયલ લાઈફ ઓર જસ્ટ અ શો ઓફ. સાચી જિંદગી તો આપણે આપણા બાળકોથી છુપાવીને રાખી છે ને. આપણા દુઃખ, સિમ્પ્લિસિટી, આપણી રિયાલિટી, આપણી ઇકોનોમિકલ કન્ડિશન, એ બધું તો આપણે આપણા છોકરાઓને બતાવ્યું જ નથી ને. કારણ કે છોકરીઓને આપણે પ્રિન્સેસ અને છોકરાઓને આપણે પ્રિન્સ કહીને એ લોકોને બધા દુઃખોથી ઉપર મૂકી દીધા છે. એ લોકોને કોઈ દુઃખ સહન કરવાની કે ડાયજેસ્ટ કરવાની કેપેસિટી જ નથી હવે. જ્યારે આપણા છોકરાઓ મોટા થશે, લાઈફમાં કંઈ ગરબડ થશે, કોઈ દુઃખ આવશે કે પૈસાથી કોઈ પ્રોબ્લેમ આવશે, તો એ લોકો તો આ બધું સહન જ નહીં કરી શકે ને. ગાઈઝ, લેટ્સ પોઝ ફોર અ મોમેન્ટ. આર વી winning the race or losing our child? બચ્ચાને એટલો બધો પ્રેમ આપવો છે કે લક્ઝુરિયસ લાઈફ સાથે ક્યારેય કમ્પેર ન થાય. બચ્ચાને એવા મિત્ર બનાવતા શીખવવા છે કે કદાચ એમની સાથે પાર્ટી નહીં કરે, પાર્ટીમાં એમની સાથે નહીં ઊભા હોય, પણ જ્યારે એ લોકો પ્રોબ્લેમમાં હશે, દુઃખમાં ઊભા હશે, ત્યારે એમના મિત્ર એમની સાથે હશે. એવા નોન સ્ટેટસ સિમ્બોલિક મિત્રો બનાવતા બચ્ચાને શીખવવા છે. ફ્રોમ ટુડે, લેટ્સ ફોરગેટ ધ કોમ્પિટિશન્સ એન્ડ ગીવ ધેમ રિયલ લવ ફ્રોમ બોટમ ઓફ ધ હાર્ટ. એ લોકોને આપણી રિયાલિટી ઓળખાવી છે કે વોટ વી આર એકચ્યુઅલી. ઓલવેઝ રિમેમ્બર, our kids are not our status symbol. They are true blessings of God. Thank you so much.